વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ ભાગ 12 પ્રશ્ન 1 વરસાદ વરસવો, ઘા રૂજવો, ફળનું પાકવું, સજીવની વૃદ્ધિ થવી આ બધા ફેરફારો કેવા કહેવાય છે? જવાબ અનુકૂળ ફેરફારો. પ્રશ્ન 2 જે ફેરફારો ચોક્કસ સમયના અંતરે પુનરાવર્તન થાય આવા ફેરફારોને શું કહેવાય છે? જવાબ નિયતકાલીન ફેરફારો. પ્રશ્ન 3 કયો વાયુ કોઈપણ પદાર્થના દહનમાં મદદરૂપ થાય છે? જવાબ ઓક્સિજન વાયુ. પ્રશ્ન 4 કાર્બન ડાયોક્સાઇડ વાયુનું ચૂનાના નીતર્યા પાણીને કેવું બનાવે છે? જવાબ દૂધિયું. પ્રશ્ન 5 હવામાં રહેલી બાષ્પના જથ્થાને શું કહે છે? જવાબ ભેજ. પ્રશ્ન 6 હવામાં કેટલા ટકા નાઇટ્રોજન હોય છે? જવાબ 78%. પ્રશ્ન 7 હવામાં કેટલા ટકા ઓક્સિજન હોય છે? જવાબ 21%. પ્રશ્ન 8 હવામાં કેટલા ટકા કાર્બન ડાયોક્સાઇડ હોય છે? જવાબ 0.04%. પ્રશ્ન 9 હવાનું ફરતું સ્વરૂપ કયું છે? જવાબ પવન. પ્રશ્ન 10 હવા શું ધરાવે છે? જવાબ દળ. પ્રશ્ન 11 હવા શું છે? જવાબ મિશ્રણ. પ્રશ્ન 12 કામ કરવાની શક્તિને શું કહે છે? જવાબ ઉર્જા. પ્રશ્ન 13 પદાર્થ કે જેમાંથી ઉર્જા એટલે કે ક્ષમતા મળે છે તેને શું કહેવાય છે? જવાબ ઉર્જાનો સ્ત્રોત. પ્રશ્ન 14 ઉર્જાનો સૌથી અગત્યનો અને અખૂટ મુખ્ય સ્ત્રોત કયો છે? જવાબ સૂર્ય. પ્રશ્ન 15 આપણી આસપાસની સૃષ્ટિને શું કહેવાય છે? જવાબ પર્યાવરણ. પ્રશ્ન 16 પર્યાવરણમાં આવતા તમામ સજીવોને શું કહે છે? જવાબ જૈવિક સજીવો. પ્રશ્ન 17 પર્યાવરણને અસર કરનારા અજૈવિક ઘટકો કયા કયા છે? જવાબ હવા, પાણી, જમીન, પ્રકાશ, તાપમાન અને ક્ષાર. પ્રશ્ન 18 દરેક સજીવને પોતાનું જીવન ટકાવી રાખવા શાની જરૂર પડે છે? જવાબ હવાની. પ્રશ્ન 19 વન મહોત્સવની ઉજવણી કયા માસમાં થાય છે? જવાબ જુલાઈ માસમાં. પ્રશ્ન 20 વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ 21 માર્ચ. પ્રશ્ન 21 ચુંબક કઈ દિશામાં સ્થિર થાય છે? જવાબ ઉત્તર દક્ષિણ દિશા. પ્રશ્ન 22 ચુંબકનો ઉપયોગ શેના માટે થાય છે? જવાબ દિશા જાણવા માટે. પ્રશ્ન 23 દિશા જાણવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે? જવાબ હોકા યંત્રનો. પ્રશ્ન 24 હોકા યંત્રમાં શાની મદદથી દિશા જાણી શકાય છે? જવાબ ચુંબકીય ધ્રુવોની મદદથી. પ્રશ્ન 25 ચુંબકને ગરમી આપતા શું થાય છે? જવાબ તે નાશ પામે છે. પ્રશ્ન 26 કાર્બોદિત પદાર્થ પર આયોડિનનું ટીપું નાખવાથી તેનો કલર કેવો થાય છે? જવાબ ઘેરાશ પડતો કાળો. પ્રશ્ન 27 શરીરને જરૂરી શક્તિ કોણ પૂરી પાડે છે? જવાબ કાર્બોદિત. પ્રશ્ન 28 ચરબીયુક્ત પદાર્થો કેવા હોય છે? જવાબ ચીકણા. પ્રશ્ન 29 કોષ અને માંસપેશીઓની રચનામાં મહત્વનો ભાગ કોણ ભજવે છે? જવાબ પ્રોટીન. પ્રશ્ન 30 શરીરને ગરમી કોણ પૂરી પાડે છે? જવાબ ચરબી. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.